ટેરિફના માર વચ્ચે ટેક્સટાઇલ સેક્ટરને સરકાર તરફથી મોટી રાહત મળી છે. કોટન ઉપર ઇમ્પોર્ટ ડ્યુટીની મર્યાદા 3 મહિના વધારી દેવામાં આવી છે અને હવે ડિસેમ્બર સુધી કોટન ઇમ્પોર્ટ પર ડ્યુટીની છૂટ મળશે. આના ઉપર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અતુલ ગણાત્રા જોડાઈ ગયા છે. અતુલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને સૌથી પહેલા તો આપને અભિનંદન. આપણે જે શુક્રવારે ખાસ કાર્યક્રમ કર્યો હતો કોમોડિટી રિપોર્ટનો, એની અંદર આપણે આની ઉલ્લેખ કર્યો હતો. ત્યારે આપણે જણાવ્યું હતું કે જે આ ડ્યુટીની રાહત છે એને લંબાવવાની માંગણી કરવામાં આવી છે આપના એસોસિએશન દ્વારા, અને અહીંયા આગળ તે સ્વીકારાતી જોવા મળી છે. જી, ગુડ મોર્નિંગ જર્નાબેન. જી, તમારે લાસ્ટ અઠવાડિયે તમારા ઇન્ટરવ્યુમાં પણ અમે ડિમાન્ડ મૂકી હતી કે આ સપ્ટેમ્બર સુધી જે એક્સટેન્શન આપ્યું છે એ બહુ શોર્ટ વિન્ડો છે. નવા ઓર્ડર મંગાવી શકે એમ નથી. જે જૂના ઓર્ડર હતા 6 લાખ ગાંસડી લગભગ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આવવાની છે, એને આ ફાયદો થશે. પણ હવે અમે ગવર્મેન્ટનું જે ડિસિઝન આવ્યું છે ડિસેમ્બર સુધી એક્સટેન્શન આપે છે એને અમે વેલકમ કરીએ છીએ. આ ડિસિઝન બહુ સારું છે, કારણ કે હમણાં જે સ્પિનિંગ ઉદ્યોગ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એ બહુ ડિફિકલ્ટ સિચ્યુએશન છે. એનું તમને હું કારણ કહું કે છેલ્લા 15 વર્ષનો આપણે જો રેકોર્ડ જોઈએ ને જર્નાબેન, તો ઇન્ડિયામાં કોટન છે ને એ આઈસ ફ્યુચર કરતા 2-3 સેન્ટ ઓછા ભાવે આપણી ઇન્ડિયન મિલોને કોટન મળતું હતું આઈસ ફ્યુચરથી. અને 2 વર્ષથી આપણું કોટન આઈસ ફ્યુચર કરતા 10-20% ઉપર થઈ ગયું છે. એટલે આપણે ત્યાં જે ઇન્ડસ્ટ્રી વધી એનું કારણ ઇન્ડિયામાં સસ્તું કોટન હતું. એટલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે આપણું કન્ઝમ્પશન થોડા વર્ષો પહેલા 1.5 થી 2 કરોડ હતું એ 3.25 કરોડ પહોંચ્યું. એનું કારણ હતું કે લોકોએ મિલો નાખી, એમાં પૈસા નાખ્યા કે આપણે ત્યાં રો મટીરિયલ સસ્તું મળે છે. આજે એવી પરિસ્થિતિ લગભગ 82 સેન્ટ છે. ગુજરાતનું 55,500 નો ભાવ છે, એ 82 સેન્ટ થાય છે અને આઈસ ફ્યુચર છે 67 સેન્ટ. એટલે લગભગ 20% ઊંચો છે ભાવ. તો એ ભાવમાં મિલો રનિંગ કરી શકે એમ નથી અને કોઈ નવી ઇન્ડસ્ટ્રી આવી શકે એમ નથી ને જૂની મિલો પણ બંધ થવા લાગી છે. એટલે આ ગવર્મેન્ટે આ જે કર્યું એમાં અમે કીધું હતું કે 4.5 કરોડ માણસોને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જોબ આપે છે. ફાર્મરના હિત માટે MSP છે એટલે CCI ખરીદી કરે છે, એટલે ફાર્મરને કોઈ નુકસાન નથી થવાનું. અને હવે આ ડ્યુટી છૂટ આપી છે તો મિલો પણ ઇમ્પોર્ટ સસ્તો ભાવનો જ્યાં 48-50 હજાર રૂપિયાનો રૂ મળે છે લઈ આવીને થોડો ફાયદો કરી શકે છે. જી અતુલ સાહેબ, પણ અહીંયા મને એક સવાલ એ હતો કે જે આ મોટો ઇમ્પોર્ટ આપણે કરવાના છે, કરી રહ્યા છે, એની જરૂર કેમ પડી છે અને કઈ રીતે આગળની સ્થિતિ તમે જોઈ રહ્યા છો? એની જરૂર એટલે પડી કે આ જે છે આ વર્ષનું જે ઇમ્પોર્ટ છે લગભગ 40-42 લાખ ગાંસડીનો સપ્ટેમ્બર સુધી થશે. એમાં આટલું મોટું ઇમ્પોર્ટ આપણે કોઈ દિવસ કર્યું નથી. આ હિસ્ટોરિકલ ઇમ્પોર્ટ છે. તો એનું કારણ એ હતું કે આપણે ત્યાં જે કોટનના ભાવ હતા એ CCI ના ભાવ ઊંચા રાખવામાં આવ્યા હતા. એને લીધે મિલો ઇમ્પોર્ટ તરફ વળી ગઈ. CCI એ 2 મહિના પહેલા જે રૂ વેચ્યું એમણે લગભગ 25-30 લાખ ગાંસડી 1 મહિનાની અંદર વેચી. તો જે ભાવ હતો એ શંકર સિક્સનો 55,500, 56,500 કરી નાખ્યો. પણ CCI એ નહીં જોયું કે ઇન્ટરનેશનલ માર્કેટ જ્યારે 53,700 નો ભાવ હતો ત્યારે આઈસ ફ્યુચર 69 સેન્ટ હતું અને આજે પણ એ 67 સેન્ટ છે. એટલે ઇન્ટરનેશનલ ભાવ વધ્યો નહીં અને CCI એ 2,500-3,000 રૂપિયા વધારી દેવાથી મિલો ઇમ્પોર્ટ તરફ વહી ગઈ. એ લોકોએ જોયું કે આપણને બ્રાઝિલિયન કોટન 50-51 હજારમાં મળે છે તો ત્યાંનું ઇમ્પોર્ટ કરી લીધું. એ એક મેઇન કારણ છે. CCI ની સેલ પોલિસીને લીધે આટલું ઇમ્પોર્ટ, રેકોર્ડ બ્રેક ઇમ્પોર્ટ થયું છે. જી જર્નાબેન. જી, તો આ એક CCI ની કિંમતોનો ફરક જે આવ્યો છે એને કારણે આ રેકોર્ડ ઇમ્પોર્ટ થયો છે. તો આગળ હવે જે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર મહિનાઓ રહેવાના છે ત્યાં હવે કેટલો ઇમ્પોર્ટ થવાની સંભાવના જોઈ રહ્યા છે? અને સાથે જ એક બીજો સવાલ પણ ઉમેરી લઉં છું કે જે CCI નું કોટન છે એ વેચાશે કઈ રીતે? તમારો દ્રષ્ટિકોણ આ બાબતે પણ બની રહ્યો છે? જી,
જો એમ લાગે છે કે હવે જે આ ડિસેમ્બર સુધીની છૂટ આપી છે એટલે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં જો ઇન્ડિયન મિલોને સસ્તું રૂ મળશે તો જો અમને એમ લાગે છે કે જો ગયા વર્ષે 11% ડ્યુટી હોવા છતાં જો 40 લાખ ગાંસડીનું ઇમ્પોર્ટ થઈ ગયું તો હવે આ 3 મહિના જો ડ્યુટી નહીં હોય તો વર્લ્ડનું જે સસ્તું કોટન છે, મેં એમ સાંભળ્યું કે છેલ્લા 3 દિવસમાં 2 લાખ ગાંસડી મિલોએ ઓસ્ટ્રેલિયાથી 29-30 નું રૂ છે, પણ એમાં આરડી 68-70 છે, એટલે એ માલ 48 થી 50,000 રૂપિયા સુધી 72-73 સેન્ટમાં 2 લાખ ગાંસડી ઇમ્પોર્ટનું કામ હમણાં જ થઈ ગયું છે. તો જો અને કોઈક આર્જેન્ટિનાનો રૂ જે 27.5 આવે છે એ 69 સેન્ટમાં પોર્ટ ડિલિવરી, એટલે લગભગ 46-48,000 રૂપિયામાં એ રૂનું કામ થયું છે. તો જો ઇમ્પોર્ટ સસ્તું હશે તો અમને એમ લાગે છે કે ફર્સ્ટ હાફમાં 20 લાખ ગાંસડીનું ઇમ્પોર્ટ થઈ શકે છે જો સસ્તો ભાવ રહેશે, અને જો સીસીઆઈ હજી પણ નહીં સમજે અને જો ભાવ નહીં ઘટાડે તો ઇમ્પોર્ટ હજી બહુ વધુ થઈ જશે. અને જે તમારો બીજો ક્વેશ્ચન છે, જે સીસીઆઈ પાસે 27-28 લાખ ગાંસડીનું સ્ટોક પડેલ છે, એ જો એ લોકો ભાવ ઇમિડિયેટલી નહીં ઘટાડી નાખે એટલે સારો એવો ભાવ ઘટાડવો પડશે, કાપવો પડશે જો એ લોકોએ રૂ વેચવું પડશે હશે તો. હવે 15 સપ્ટેમ્બરથી નવો ક્રોપની આવકો ચાલી થઈ જશે, તો મિલો જો એકવાર નવો ક્રોપમાં વહી જશે તો જૂનો માલ જલ્દી વેચાશે નહીં. ગયા વર્ષે સીસીઆઈ પાસે 6 થી 7 લાખ ગાંસડી રહી ગઈ હતી તો એ લોકોએ 55-56 હજારનો ભાવ કાપીને 49,000 રૂપિયા સુધી જૂનું રૂ વેચ્યું હતું. એટલે જૂનું રૂ વેચવું બહુ ટફ પડે છે. સીસીઆઈ પાસે હવે જે બાકીનો માલ ક્વોલિટી પડેલ છે એ પણ થોડી વીક છે, એટલે એમણે ભાવ ઘટાડીને વેચવું પડશે. જો એ ભાવ પકડી રાખશે તો એમનો માલ વેચાય એવું લાગતું નથી જર્નાબેન. ઓકે, તો આ કોટનને લગતી તમામ પરિસ્થિતિઓની આપણે વાત કરીએ, અને જે રીતે અહીં આગળથી આપણે જોઈ રહ્યા છીએ ઇમ્પોર્ટ ડ્યુટી ડિસેમ્બર સુધી અહીં આગળથી રદ કરવામાં આવી છે, તો આગળ પણ એક ઇમ્પોર્ટ જે છે કોટનનું વધતું જોવા મળી શકે છે. તો એક ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને માટે આ બૂસ્ટ છે, પણ સીસીઆઈ દ્વારા થોડી સુધારાઓ કિંમતો પર કરવામાં આવે એની હજી પણ જરૂર લાગી રહી છે. અતુલ ગણાત્રા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ખાસ ચર્ચા કરવા બદલ.